વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે સપુષ્પી વનસ્પતિમાં બાહ્યાકાર વિદ્યા આ ચેપ્ટરમાં છેલ્લે આપણે જે વાત કરી હતી કે વનસ્પતિના જે કોઈ પણ પુષ્પના વનસ્પતિમાં કયા કયા પ્રકારના કેટલા પ્રકારના પુષ્પ આપણને જે જોવા મળે છે એના વિશેની ઓલરેડી એમાં વાત આપણે પૂરી કરી હતી. હવે એના પછી જો આપણે વાત કરીએ તો વનસ્પતિ પુષ્પમાં કેટલા ભાગો જોવા મળે છે અને દરેક ભાગોની રચના કયા પ્રકારની હોય છે તો એના વિશેની વાત કરીએ. પુષ્પના ભાગો, બરાબર, અથવા તો આપણે એને પુષ્પના ચક્રો તરીકે પણ ઓળખી શકાય અથવા પુષ્પના ભાગો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે વનસ્પતિ પુષ્પની એમાં લાક્ષણિક પુષ્પ વિશે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ પુષ્પમાં આપણને કયા કયા પ્રકારના ભાગો જોવા મળતા હોય છે. આ ભાગોને આપણે જો અહીંયા ચક્રો તરીકે લઈએ તો વનસ્પતિના લાક્ષણિક પુષ્પમાં આપણને 4 પ્રકારના ચક્રો જોવા મળતા હોય છે. એટલે મુખ્યત્વે 4 ભાગો આપણને એમાં આવેલા જોવા મળતા હોય છે. આ 4 ભાગોની જો આપણે વાત કરીએ તો એમાં ખાસ કરીને જે સૌથી બહારથી અંદરની તરફના ભાગો વિશેની જો વાત કરીએ તો સૌથી પહેલા વજ્ર ચક્ર, એના પછી અંદરના ભાગે એમાં દલ ચક્ર, એનાથી અંદરના ભાગે જો વાત કરીએ આપણે તો એમાં પુકેસર ચક્ર અને છેલ્લે એમાં જે આવેલું ચક્ર જે છે એને આપણે સ્ત્રી કેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો લાક્ષણિક પુષ્પમાં આ 4 ભાગો હોય છે. હવે દરેકે દરેક ભાગ જે છે એના વિશેની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરીશું એમાં વજ્ર ચક્ર વિશે. બરાબર, સૌથી પહેલા એ પુષ્પના જે ભાગો છે એમાં આપણે વાત કરીએ વજ્ર ચક્ર. વજ્ર ચક્ર એ પુષ્પમાં સૌથી બહારનું ચક્ર છે. વજ્ર ચક્ર જે છે એ પુષ્પમાં સૌથી બહારનું ચક્ર છે. અને સામાન્ય રીતે વનસ્પતિની અંદર એ લીલા રંગનું જોવા મળે છે. બરાબર, જે લીલા રંગનું હોય છે. લીલા રંગનું હોય છે, મોટા ભાગે લીલા રંગનું હોય. ઘણી વખત વિવિધતા પણ આપણને એમાં જોવા મળતી હોય છે. બરાબર, જાતિઓ પ્રમાણે પણ એમાં વિવિધતા જોવા મળતી હોય છે. બીજું કે તેના એકમ એટલે આપણે ઘટકોની વાત કરીએ છીએ. એકમ અથવા તો એના જે ઘટક હોય જે બધા ભેગા મળીને આખું ચક્ર બનતું હોય છે એ એકમ કે ઘટક જે છે એ ઘટકને કે એકમને વજ્રપત્ર કહે છે. બરાબર, એને આપણે વજ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. વજ્રપત્ર ભેગા મળીને જે બનાવે આખું ચક્ર એને આપણે વજ્ર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીની અંદર આપણે એને કેલિક્સ તરીકે ઓળખી શકાય છે. બરાબર, તો આ સૌથી એમાં બહારનું ચક્ર જે સામાન્ય રીતે લીલા રંગનું જોવા મળતું હોય છે અને એના એકમને આપણે વજ્રપત્ર તરીકે ઓળખી શકાય છે. હવે આ વજ્રપત્ર જે છે એ વજ્રપત્રનું જો આપણે સામાન્ય રીતે કાર્ય જોઈએ તો જ્યારે વનસ્પતિનું પુષ્પ કલિકાવસ્થામાં હોય એટલે હજી ખીલેલું ન હોય એ સમયે એનું જે રક્ષણ કરવાનું કાર્ય, કેમ કે વજ્રપત્ર જે છે ને એના વડે પુષ્પ ઢંકાયેલું હોય છે. બરાબર, એટલે એના વડે ઢંકાયેલું હોય એટલે એનું જે મુખ્ય કાર્ય જે છે એ કાર્યની જો આપણે વાત કરીએ તો એનું કાર્ય જે કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. પુષ્પનું રક્ષણ કરવાનું કાર્ય, બરાબર, એટલે પુષ્પનું રક્ષણનું કાર્ય એ કલિકા અવસ્થામાં આપણને કરતું જોવા મળતું હોય છે. હવે એના પછી આપણે વાત કરીએ તો વજ્રપત્ર જે છે એના ગોઠવણીના આધારે અને એની રચનાના આધારે, જોડાણના આધારે અને એની સંખ્યાના આધારે જેના ઘણી બધી પ્રકારો પડી શકાય છે. તો આપણે એમાં જોડાણના આધારે વજ્રપત્ર ના પ્રકાર વિશેની વાત કરીએ તો સામાન્ય રીતે વજ્રપત્ર છે ને 2 પ્રકારના જોવા મળે છે. એક જેને આપણે કહી શકાય યુક્ત વજ્રપત્ર અને બીજું જેને આપણે કહી શકાય મુક્ત વજ્રપત્ર. તો એક છે યુક્ત વજ્રપત્ર અને બીજા જે મુક્ત વજ્રપત્ર. હવે સામાન્ય રીતે તમે બધા જાણો છો કે ભાઈ મુક્ત અને યુક્તનો અર્થ શું થાય છે. મુક્ત એટલે કે જે વજ્રપત્ર એકબીજાથી છૂટા હોય તો મુક્ત, અને જે વજ્રપત્ર, બરાબર, એટલે વજ્રપત્રો એ એકબીજા સાથે જો ભૌતિક રીતે જોડાયેલા હોય એટલે કે એ જોડાયેલા હોય તો
તેને યુક્ત વજ્રપત્ર તરીકે ઓળખી શકાય. આવું શેમાં જોવા મળે છે આપણને યુક્ત વજ્રપત્ર? જો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો જાસૂદના વજ્રપત્ર, બરાબર, જાસૂદના વજ્રપત્ર જે યુક્ત હોય છે. જાસૂદના જે વજ્રપત્ર છે, જાસૂદની અંદર આપણને જે નીચેના પુષ્પમાં જે સૌથી નીચેના ભાગે આપણને જે લીલો ભાગ જોવા મળે છે એના વજ્રપત્ર છે અને એ મુક્ત એકબીજાની સાથે જોડાયેલા હોય છે, યુક્ત હોય છે. હવે મુક્ત વજ્રપત્ર એટલે શું? આપણે વાત કરી કોના વિશે? પહેલા યુક્ત. હવે આપણે વાત કરશું મુક્ત. મુક્ત એટલે શું? તો એનાથી ઊંધું કે વજ્રપત્ર જે છે એ વજ્રપત્રો એકબીજાથી કેવા હોય છે? તો મુક્ત એટલે છૂટા હોય છે, બરાબર, મુક્ત એટલે છૂટા હોય છે. તો એને આપણે શું કહેશું? મુક્ત વજ્રપત્ર તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ, તમે બધાએ ગુલાબની પાંદડી જે એકબીજાની સાથે આપણે એકબીજાથી મુક્ત હોય એટલે આપણે ગુલાબ અથવા તો એમાં જો જાસૂદનું ઉદાહરણ લઈએ તો જાસૂદના જે દલપત્ર છે, બરાબર, એને પણ આપણે એમાં સમજી શકાય કે મુક્ત હોય. પણ અહીંયા આપણે વજ્રની વાત કરીએ છીએ તો વજ્રની અંદર એમાં ઘણી વનસ્પતિ, જેમ કે રાઈની આપણે ઉદાહરણ તરીકે લઈએ, ભાઈ રાઈના વજ્રપત્ર, બરાબર, તો રાઈના જે વજ્રપત્ર છે એ મુક્ત હોય છે એકબીજાથી. આવી ઘણી વનસ્પતિમાં આપણને એના વજ્રપત્ર જે છે એ એકબીજાથી આપણને મુક્ત પણ જોવા મળતા હોય છે. તો આ વાત થઈ આપણે કોના વિશેની? તો વજ્રપત્ર વિશે, બરાબર, વજ્રપત્ર વિશેની વાત પૂરી થઈ છે. હવે આપણે એના બીજું જે ચક્ર છે એમાંનું, એના વિશેની જો ચર્ચા કરીએ તો એમાંનું બીજું ચક્ર અને એ છે દલ ચક્ર. તો બીજું ચક્ર દલ ચક્ર. દલ ચક્ર જે છે, બરાબર, એને આપણે એમાં સૌથી જે બહારના ભાગનું ચક્ર એટલે વજ્ર અને એનાથી અંદરના ભાગે રક્ષાયેલું ચક્ર બીજું, એને આપણે દલ ચક્ર તરીકે ઓળખી શકાય. એટલે પુષ્પમાં વજ્ર ચક્ર પછીનું તેના અંદરના ભાગે આવેલું, બરાબર, તેના અંદરના ભાગે આવેલું ચક્ર છે. એટલે આ એના અંદરના ભાગે આવેલું ચક્ર છે, બરાબર, તે રંગીન હોય છે. આ રંગીન છે અને તેના એકમ એટલે ઘટક, જેમ અહીંયા આપણે વાત કરી હતી વજ્ર ચક્રનો ઘટક એટલે વજ્રપત્ર, એમ અહીંયા દલ ચક્રનો ઘટક જેને દલપત્ર કહે છે, બરાબર, દલપત્ર કહે છે, જેને આપણે સામાન્ય રીતે એમાં કરોલા તરીકે ઓળખી શકાય, બરાબર. તો અહીંયા કેલિક્સ અને કરોલા એટલે દલ ચક્ર તરીકે આપણે ઓળખી શકીએ. તો આ રીતે એમાં જે પેટલની જે રચના જોવા મળે છે, પેટલ એટલે દલપત્ર, અને એમાં જે પેટલનો આખો જે સમૂહ છે એને આપણે એમાં કરોલા તરીકે ઓળખી શકાય, એટલે કે દલ ચક્ર તરીકે ઓળખી શકાય. હવે આ રંગીન ભાગ છે અને વનસ્પતિની અંદર મુખ્યત્વેનું કાર્ય જે છે એ છે કીટકોને આકર્ષવા માટે. કારણ એ છે કેમ કે દરેક જાતિઓ પ્રમાણે એના જે પુષ્પનો જે રંગ હોય એ રંગ એમાં અલગ અલગ પ્રકારનો જોવા મળે છે. એટલે તે પરાગનયન એની ક્રિયા માટે એ મુખ્યત્વે જે કીટકો છે એ કીટકોને આકર્ષે છે, બરાબર, કીટકોને આકર્ષે છે અને જેથી પરાગનયનની પ્રક્રિયા આપણને એમાં સરળતાથી થતી જોવા મળતી હોય છે. કીટકોને આકર્ષવાનું જે મુખ્ય કાર્ય છે ને એ આપણને એના દ્વારા થતું જોવા મળતું હોય છે. હવે બીજી જો આપણે વાત કરીએ તો વનસ્પતિની જાતિઓ પ્રમાણે એમાં જે કોઈ પણ દલપત્ર છે અથવા તો દલચક્ર છે, બરાબર, એ દલચક્ર અને એનો એકમ એટલે આપણે દલપત્ર તરીકે ઓળખી શકાય. એ દલપત્ર જે જુદા જુદા રંગ અને બીજું કદ અને આકારના પણ જોવા મળે છે. એટલે અલગ અલગ પ્રકારના આપણને જોવા મળે છે. કેટલાક કદમાં નાના હોય, કેટલાક કદમાં મોટા હોય, બરાબર, કેટલાક જે છે લાલ હોય, કેટલાક રંગવિહીન એટલે સફેદ હોય, કેટલાક ગુલાબી, એવા અલગ અલગ પ્રકારના રંગના આપણને એના દલપત્ર જે છે જોવા મળે છે, જેનું મુખ્ય કાર્ય છે કીટકોને આકર્ષવા માટેનું
બરાબર. અને આપણને બધાને જાણીએ છીએ કે ભાઈ પુષ્પ મોટા ભાગે કોનાથી આકર્ષિત દેખાય? તો તેના દલપત્રના આધારે જ આકર્ષિત દેખાય ને. પુષ્પનો જે રંગ છે બરાબર એના દલપત્રને આભારી છે. ઘણા દલપત્રો તો વિશિષ્ટ પ્રકારની સુગંધ જે છે એ પણ દલપત્રોને જ આભારી હોય છે કે એમાં આવેલી જે ગ્રંથિ છે ગ્રંથિના કારણે એમાં વિશિષ્ટ પ્રકારની આપણને જે આકર્ષિત સુગંધ પણ એમાં જોવા મળતી હોય છે. અહીંયા વાત કરીએ કે આપણે એના આકાર વિશે, તો ઘણા દલપત્ર જે છે એ ભેગા મળીને પુષ્પનો વિવિધ આકાર બનાવતા હોય છે. જેમ કે અમુક પુષ્પ જે છે એ ની વાત કરીએ આપણે તો દલપત્ર જે પુષ્પનો વિવિધ આકાર પણ બનાવે છે. બરાબર, વિવિધ આકાર પણ એમાં જોવા મળે છે. જેમ કે કેટલાક ભેગા મળી બરાબર અને એ આપણને ગરણી આકારના જોવા મળે છે. ગરણી આકારના કેટલાક જે છે એ આપણને એની અંદર જે બેલ શેપ એટલે ઘંટાકાર પ્રકારની રચના પણ દર્શાવતા હોય છે. બરાબર, કેટલાક ગરણી આકારના હોય, કેટલાક ઘંટાકાર હોય, કેટલાક નલિકામય અથવા તો નલિકાકાર પણ રચના જે છે જોવા મળે છે. કેટલાક જે છે એ આપણને એકદમ ચપટા પણ રચના ધરાવતા હોય છે. તો આમ ગરણી આકારના, ઘંટાકાર, નલિકાકાર બરાબર આવા વગેરે જેવા એની અંદરના જે આકાર છે એ આકાર આપણને એમાં જોવા મળતા હોય છે. એટલે એના આકારની અંદર પણ આપણને આ પ્રકારની જે વિવિધતા છે એ વિવિધતા એ દલપત્રની અંદર એના આકારને આધારે પણ જોવા મળતી હોય છે. એટલે વનસ્પતિ પુષ્પનો જે આકર્ષિત અને રંગીન ભાગ જેને આપણે એના દલપત્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આ દલપત્ર જે છે એ દલપત્ર વિશેની વાત છે. હવે દલપત્ર અને વજ્રપત્ર જે છે, દલપત્ર અને વજ્રપત્ર એ બંનેની જે ગોઠવણી છે ને એની અંદર આપણને કેટલીક વિશિષ્ટતા જોવા મળે છે જેને આપણે કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો પુષ્પના જે ભાગો છે, પુષ્પના ભાગોની અંદર દલપત્ર અને વજ્રપત્ર એ બંને એકબીજા એના જે ઘટકો છે એકબીજા ઘટકોની જે ગોઠવણી છે ગોઠવણીના આધારે એની અંદર આપણે કલિકાંતર વિન્યાસના જુદા જુદા પ્રકાર જે છે આપણે એની અંદર પાડવામાં આવતા હોય છે. તો એ જ રીતે આપણે એમાં દલપત્ર અને વજ્રપત્ર એની ગોઠવણીના આધારે જે કલિકાંતર વિન્યાસના પ્રકાર છે એના વિશેની હવે એમાં આપણે આગળ ચર્ચા કરીએ કે એમાં કઈ કઈ પ્રકારના આપણને કલિકાંતર વિન્યાસ જોવા મળતા હોય છે. સૌથી પહેલા તો આપણે એમાં સમજવું જરૂરી છે કે કલિકાંતર વિન્યાસ એટલે શું. તો હવે એના પછીનો ટોપિક એમાં આપણે જોઈએ કલિકાંતર વિન્યાસ. મેં તમને પહેલા એ સમજાવેલું છે કે વિન્યાસ શબ્દનો અર્થ થાય ગોઠવણી. બરાબર, વિન્યાસ એટલે ગોઠવણી. પર્ણ વિન્યાસ હોય, પુષ્પ વિન્યાસ હોય, કોઈ પણ વિન્યાસ હોય, વિન્યાસનો અર્થ થાય ગોઠવણી. હવે અહીંયા કોની ગોઠવણીની વાત કરવાની છે તો કે કલિકાની ગોઠવણી. ક્યારે? કે જ્યારે પુષ્પ કલિકા અવસ્થામાં હોય એ સમયે એમાં કલિકાની જે ગોઠવણી છે કલિકામાં ખાસ કરીને વજ્રચક્ર અને દલચક્ર એના એકબીજાના એકમો સાથેની જોડાણ અને ગોઠવણી કઈ રીતે થયેલી હોય છે એને આપણે કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખી શકાય. તો કલિકા અવસ્થામાં વજ્રપત્ર અને દલપત્રો બરાબર એની જે ગોઠવણી છે એ ગોઠવણીના અભ્યાસને આપણે શું કહેશું એમાં કલિકાંતર વિન્યાસ કહે છે. તો આ રીતે કલિકાંતર વિન્યાસ એટલે શું આ એના વિશેની ચર્ચા થઈ. હવે આપણે વાત કરશું કલિકાંતર વિન્યાસના જુદા જુદા પ્રકાર વિશે. બરાબર, તેમાં કઈ કઈ પ્રકારના કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. તો કલિકાંતર વિન્યાસના પ્રકાર અહીંયા આપણે મુખ્યત્વે 4 પ્રકારના જે કલિકાંતર વિન્યાસ છે એના વિશેની અમે ચર્ચા કરશું. કલિકાંતર વિન્યાસના કેટલા પ્રકાર હોય, જેમાં એનો પહેલો પ્રકાર જે છે એને કહેવાય ધારાસ્પર્શી. બરાબર, ધારાસ્પર્શી એનો પહેલો પ્રકાર છે, એના વિશેની આપણે વાત. હવે જ્યારે પુષ્પ, આ વાત આપણે ક્યારે કરીએ છીએ કે પુષ્પ એ કલિકા અવસ્થામાં હોય ત્યારે. બરાબર, પુષ્પમાં જ્યારે પુષ્પ કલિકા અવસ્થામાં હોય એ કલિકા અવસ્થામાં પુષ્પ એ કલિકા અવસ્થામાં હોય ત્યારે કલિકા અવસ્થામાં એ પુષ્પમાં વજ્રપત્રની દલપત્રની ગોઠવણીનો અભ્યાસ. તમે જો કે પુષ્પની કલિકા મળે તો એમાં દલપત્ર અને વજ્રપત્ર જે છે એને તમે હવે ઓળખો છો. દલપત્ર કોને કહેવાય, વજ્રપત્ર કોને કહેવાય.
હવે એની જે ગોઠવણી છે ને હું તમને સમજાવીશ અહીંયા કે બંનેની ગોઠવણીનો અભ્યાસમાં. એમાં પહેલો પ્રકાર જે છે એ મારો જેને આપણે કહીએ છીએ ધારાસ્પર્શી, અને એની ગોઠવણી જે છે એ પણ તમે એમાં નીચે જોઈ શકો છો. આપણે જે અહીંયા સમજીએ છીએ એને ફરી એક વખત તમે સરળતાથી પ્રેક્ટિકલી સમજવા માટે તમે કોઈ પણ પુષ્પ કલિકા અવસ્થામાં લઈ અને પણ એની અંદર પણ તમે જોઈ શકો છો અથવા તો સમજી શકો છો. હવે ધારાસ્પર્શી એટલે શું? ધારાસ્પર્શી એટલે સૌથી પહેલા તો આપણે વાત કરવાની કે કોઈ પણ જે તે દલપત્ર કે વજ્રપત્ર જે છે આપણે એની પહેલા ડાયાગ્રામ, લાઈન ડ્રોઈંગ એક ડાયાગ્રામ સમજીએ અને એના ઉપરથી આપણને ખ્યાલ આવશે. ધારો કે આપણે વજ્રપત્ર કે દલપત્રની આ એક ચક્ર છે, પુષ્પને ઉપરથી આપણે જોવાનું છે, યાદ રાખજો ખાસ. બરાબર, જે કોઈ પણ પુષ્પ છે એ પુષ્પને આપણે ઉપરથી જોઈએ તો 1 2 3 4 અને 5 આ એમાંના વજ્રપત્ર અને દલપત્ર જે તમે ગણો એની અંદર આપણે ધારો કે દલપત્ર કે એને ધ્યાનમાં લઈએ તો 5 1 2 3 4 અને 5 પાંદડીઓ છે, દલપત્ર છે. પુષ્પ તમારી સામે આ રીતના આપણને જોવા મળે છે અને એના એકમ છે તો આ એક એનો એકમ છે, અહીંયાથી અહીંયા સુધીનો એક એકમ, આ એનો અહીંયાથી અહીંયા સુધીનો બીજો એકમ, અહીંયાથી અહીંયા ત્રીજો એકમ, આ ચોથો એકમ ના 5 એકમ. આ એનો પહેલો, આ બીજો, ત્રીજો, ચોથો અને 5મો. 5 ભાગ આપણે પાડી નાખ્યા છે. બરોબર છે, અહીંયાથી આપણે એના 5 ભાગ પાડી નાખ્યા છે કે આ એના 5 એકમ છે અલગ અલગ પ્રકાર. હવે શું કરવાનું છે? આ 5 એકમ આપણે ડ્રો કરવાના છે, બીજું કશું જ નથી કરવાનું. જેમ કે અહીંયાથી આપણે વાત કરીએ તો પહેલો એકમ એટલે આ એક ભાગ, આ એક ભાગ. બરાબર, આ બીજો એકમ એટલે આ એક ભાગ એનો બીજો એકમ છે, આ બીજો એકમ એનો આપણે દર્શાવીએ ભાઈ ત્રીજો એકમ તો અહીંયાથી લઈને અહીંયા સુધી ધારો કે એનો ત્રીજો એકમ છે. પછી ચોથો એકમ તો અહીંયાથી જે આપણે વાત કરીએ કે અહીંયાથી અહીંયા સુધીનો એકમ જે છે એનો એ ચોથો એકમ છે. ચોથો એકમ અહીંયાથી લઈને અહીંયા સુધી આ ચોથો એકમ અને આ એનો 5મો એકમ. તો આ 5 એકમ જે છે આ પ્રકારની આપણને રચના ધરાવતા જોવા મળતા હોય છે. બરાબર, આ એના 5 એકમ છે. હવે આની અંદર જે 5 એકમ જે છે 5 એકમને આપણે દલપત્ર હોય તો દલપત્રની એક સંજ્ઞા છે એ તમારે યાદ રાખવાની છે. દલપત્ર હોય તો એને આ રીતે આપણે સંજ્ઞાથી દર્શાવવાના છે, બીજના ચાંદની જેમ. અને જો વજ્રપત્રને દર્શાવવા હોય તો વજ્રપત્રને દર્શાવવા માટે એમાં તમે આ પ્રકારની સંજ્ઞાનો ઉપયોગ પણ કરી શકો છો. મુગટ જેવી રચના હોય ને એની પણ સંજ્ઞાનો ઉપયોગ તમે એમાં કરી શકો છો. તો અહીંયા આપણે 1 2 3 4 અને 5 આ એકમો જે છે 5 એકમો અહીંયા દર્શાવેલા છે. બરાબર, હવે અહીંયા આપણે એને વજ્ર તરીકે દલ તરીકે દર્શાવીએ તો આ દલપત્રની નિશાની અહીંયા મેં દર્શાવી છે, આ એમાં વજ્રપત્રની નિશાની છે. તો હવે હું અહીંયા બીજના ચાંદ જેવો એટલે છેડાનો ભાગ સાંકડો અને બાકી વચ્ચેનો ભાગ પહોળો એ રીતે હું અહીંયા દર્શાવી દઉં છું. તો આ થઈ ગયા એ પુષ્પમાંના બધા દલપત્રો. બરાબર, તો અહીંયા એક એકમ, બીજો એકમ, ત્રીજો, ચોથો અને 5 એકમ થઈ ગયા. જુઓ હવે બધા 5 એકમમાં તમે જોશો કે કિનારી જે છે એકબીજાની સામસામે છે. એકબીજા ઘટકને એક ઘટક બીજો ઘટક એની કિનારી ક્યાંય ઓવરલેપ થતી નથી, એકબીજી કિનારીને ઢાંકતી નથી, આચ્છાદન પામતી નથી. કિનારી ક્યાં છે તો કે સામસામે ગોઠવાયેલી આપણને જોવા મળે છે. તો આ જે દલપત્રની એક ઘટકની કિનારી બીજા ઘટકની કિનારીને સામસામે ગોઠવાયેલી હોય, બરાબર, અથવા તો એની ધાર જે છે એકબીજાને સ્પર્શતી હોય, જો યુક્ત હોય તો એ સ્પર્શતી હોય, મુક્ત હોય તો દૂર હોય, તો એને આપણે ધારાસ્પર્શી તરીકે ઓળખી શકાય. બરાબર, એટલે આ વસ્તુને ખાસ યાદ રાખજો. અહીંયા ધારાસ્પર્શી એટલે કે એમાં જે ઘટકો જે છે એ ઘટકો એકબીજાને આચ્છાદિત થયા વગર, આચ્છાદિત થવું એટલે કે ઢાંકવું, બરાબર, એટલે કે ઢાંક્યા વગર એની કિનારી જે છે એ કિનારી એની સામે ગોઠવાયેલી હોય છે. એટલે એની જે ધાર છે એકબીજાને સામે આપણને આમ સ્પર્શતી હોય એવું જોવા મળે છે. તેને ધારાસ્પર્શી તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરવી હોય ધારાસ્પર્શીની અંદર તો ઉદાહરણ તરીકે આપણે લઈએ એમાં આંકડો. તો આંકડો છે એની અંદર તમે જોશો તો એકબીજાને ઢાંક્યા વગર એની અંદર આપણને આ પ્રકારની જે ગોઠવણી છે એ જોવા મળે છે. તમારે એટલું યાદ રાખવાનું કે ઘટકો જે છે એના એ ઘટકો એ એમાં સામે બરાબર ગોઠવાયેલા હોય છે.
ગોઠવાયેલા હોય, એકબીજાને ઓવરલેપ ક્યાંય થતા નથી, એટલે આપણે એને શું કહીએ છીએ? ધારાસ્પર્શી તરીકે ઓળખી શકાય. તો આ એનો જે પહેલો પ્રકાર છે, બરોબર, ધારાસ્પર્શી એટલે એકબીજાને ઢાંક્યા વગેરેના જે ઘટકોની ગોઠવણી છે ધારાસ્પર્શી કહેવાય. હવે એનો બીજો પ્રકાર છે એ છે એમાંનો, બરાબર, કલિકાંતર વિન્યાસના પ્રકારમાં બીજો પ્રકાર જે છે એ છે વ્યાવૃત. હવે બીજો પ્રકાર વ્યાવૃત. હવે જો વ્યાવૃત એટલે શું? અહીંયા જે કિનારી એકબીજાને ઢાંકતી નથી, જ્યારે વ્યાવૃતમાં શું હોય? એક કિનારી એની બાજુની કિનારીને ઢાંકતી હોય છે, એટલે એક કિનારી અંદર એક કિનારી બહાર, એવી રીતે ગોઠવણી જોવા મળે છે. તો વ્યાવૃત પ્રકારના કલિકાંતર વિન્યાસની અંદર આપણને શું જોવા મળે છે? તો કે ઘટકો એમાં, એટલે આ કલિકાંતર વિન્યાસમાં જેમાં એક ઘટકની કિનારી બીજા ઘટક એનો જે કોઈ પણ બીજો ઘટક છે બીજા ઘટકને ઢાંકે છે, બરાબર, આચ્છાદન કરે છે. આચ્છાદન એટલે કે ઢાંકે છે, એટલે એક કિનારી બીજી કિનારી વડે ઢંકાયેલી હોય છે. એટલે એનું કહી શકાય કે એક કિનારી એક ઘટકની સરળતા માટે હું લખી દઉં છું, એક ઘટકની એક કિનારી અંદર અને બીજી કિનારી ક્યાં હોય? તો કે બહાર હોય, અને બીજી કિનારી બહાર. આ પ્રકારની ગોઠવણી જે છે એને આપણે શું કહીશું? તો કે વ્યાવૃત તરીકે ઓળખી શકાય. એક કિનારી અંદર એક કિનારી બહાર. હવે જો એની આપણે ડાયાગ્રામ સમજવી હોય તો આપણે એવું કહી શકાય, આપણે અહીંયા જે વાત કરી હમણાં પહેલા, એક ડોટેડ લાઈન, તમારે એક સર્કલ બનાવવાનું, એમાં આ સર્કલની અંદર 5 ભાગ કરી નાખવાના, બરાબર, એટલે આ ઘટક 5 ભાગમાં આપણે વહેંચી દેવાનો એને. ધારો કે આ અહીંયાથી આપણે એક ભાગ અહીંયા સુધીનો, એક બીજો અહીંયા સુધીનો, ત્રીજો, આ ચોથો અને પાંચમો, 5 ઘટકને આપણે વહેંચી દીધા છે, બરાબર છે. આ 5 ઘટક પેલું જે દર્શાવો ને એ તમે ગમે એમ દર્શાવો. ધારો કે અહીંયાથી આપણે પેલું ઘટક જે છે ને આપણે આ રીતે આમ ડ્રો કરી નાખ્યું છે, પણ એમાં યાદ રાખવાનું કઈ કિનારી અંદર રાખવી છે અને કઈ કિનારી બહાર રાખવી છે, એટલે નક્કી કરી લેવાનું આપણે. ધારો કે અહીંયા આપણે વાત કરીએ, વિચારીએ કે આ કિનારી જે છે ને એની ઘટકની એને બહાર રાખીને આ કિનારી આપણે કઈ બાજુ રાખીએ? તો કે અંદરની બાજુએ રાખવાની છે. તો બીજું ઘટક જે છે, આ ઘટક નંબર 1, બીજું ઘટકની કિનારી ક્યાં આવશે? આ કિનારી અંદર રાખવાની છે, બીજાની કિનારી એની બહાર, બરાબર, બીજાની કિનારી બહાર. તો એક કિનારી આની બહાર થઈ ગઈ, તો આ બાજુની કિનારી અંદર. તો ત્રીજા ઘટકની એક કિનારી જે છે ને અહીંયા એને ઢાંકતી હોય છે, આ રીતે. એટલે એક કિનારી અંદર એક કિનારી બહાર, બરાબર, એક કિનારી અંદર એક કિનારી બહાર. આ પ્રકારની જે ગોઠવણ છે એ ગોઠવણ આપણને એની અંદર જોવા મળતી હોય છે. અને આ રચનાને આપણે શું કહીશું? કયો પ્રકાર કહીશું? એનો વ્યાવૃત. તો દલપત્ર છે તો છેડાનો ભાગ સાંકડો કરી નાખીએ, બીજના ચાંદ જેવા આપણે બધા એક એક ઘટકોને બનાવી નાખીએ, અને તમે જોશો તો દરેક ઘટક જે છે બીજા ઘટક વડે આપણને ઢંકાયેલો જોવા મળે છે, બરાબર, બીજા ઘટક વડે આપણને ઢંકાયેલો જોવા મળે છે. એટલે એની એક કિનારીનો ભાગ જે છે એ ક્યાં છે? તો કે અંદરનો ભાગ છે, બીજી કિનારીનો ભાગ એની બહારની બાજુએ જોવા મળે છે. તો આ પ્રકારની જે ગોઠવણ છે ને એમાં એક કિનારી બહાર, આની કિનારી અંદર, આની કિનારી બહાર, અહીંયા કિનારી અંદર, આ કિનારી બહાર, આ કિનારી અંદર, આ કિનારી બહાર, આ કિનારી અંદર થઈ ગયું. આ બહુ સિમ્પલ વસ્તુ છે. લોજિકલી તમારે એને થોડુંક સમજવાનું છે, બીજું એમાં કશું અઘરું નથી. તમારે ખાલી માત્ર આમાં એક જ રાખવાનું છે કે એમાં જે કિનારી છે એ કિનારી અંદર બહાર હોય, બરાબર. કેમ હોય? અંદર અને બહાર. બસ આટલું યાદ રાખવાનું. કિનારી અંદર બહાર હોય, એક ઘટકની કિનારી અંદર ને બીજાની બહાર. તો આ પ્રકારની જે લાક્ષણિકતા છે આપણને શેમાં જોવા મળે છે? તો ઉદાહરણ તરીકે આપણે જાસૂદનું જો તમે પુષ્પને લઈને સમજો તો એની અંદર આ પ્રકારની રચના જે છે એ બહુ સ્પષ્ટ રીતે એની અંદર જોવા મળી શકે છે. તો આ છે એનો બીજો પ્રકાર, બરાબર, વ્યાવૃત. હવે એના પછીનો જે ત્રીજો પ્રકાર છે એના વિશેની આપણે એમાં વાત કરીએ કે એનો ત્રીજો પ્રકાર, અને એ છે એમાં આચ્છાદિત, અને એને ઇમ્બ્રિકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇમ્બ્રિકેટ, આટલું યાદ રાખો, ઇમ્બ્રિકેટ. હવે જો ઇમ્બ્રિકેટ પ્રકારની જે રચના છે ને એ બહુ સિમ્પલ અને સરળ છે. તમને ખાસ એમાં કહી દઉં, 5 ઘટક લેવાના છે આપણે, બરાબર. એમાં 5 ઘટકમાંથી હું તમને હિન્ટ આપી દઉં
કે 5 ઘટક છે, 5 ઘટકમાંથી એક ઘટક જે છે, એક ઘટક એની બંને કિનારીઓ, બરાબર, એક આખો ઘટક એની બંને કિનારી એ સંપૂર્ણ રીતે અંદર, બીજો એક ઘટક જે છે એની બંને કિનારીઓ સંપૂર્ણ રીતે બહાર. તો હવે વધ્યા કેટલા ઘટક? બાકીના 3 એ અંદર બહાર, બરાબર. તો 3 એ અંદર બહાર આવી રીતે ગોઠવાયેલા હોય, અંદર અને બીજા બહાર. હવે આ કઈ રીતે? તો આપણે એને સમજીએ. જો તો સૌથી પહેલા તો આપણે એની મેં તમને વાત કરી એમ કે એક તમારે ડોટેડ લાઈન થી એક સર્કલ બનાવી લેવાનું છે, બરાબર. આ રીતે એક સર્કલ બનાવવાનું અને એના 5 ભાગમાં આપણે વિભાજિત કરી દઈએ. આના 5 ભાગ આપણે પાડી દઈએ. આ 5 ભાગ મેં તમને પહેલા જ કીધું કે એક ઘટકની બંને કિનારી સંપૂર્ણ અંદર. તો ધારો કે આ એક ઘટક આપણે અહીંયા દર્શાવ્યું છે, દોર્યું છે, બરાબર. આ ઘટકની બંને કિનારી સંપૂર્ણ રીતે કેવી અંદર, એટલે આ કિનારી પણ અંદર લેવાની, આ કિનારી પણ અંદર લેવાની. તો એની બાજુનો ઘટકની કિનારી ક્યાં આવી ગઈ? ઓટોમેટિક બહાર આવી ગઈ છે. તો આ કિનારી બહાર, બરાબર, અને બીજી કિનારી પણ કેવી આવશે? એની બહાર. એટલે આ કિનારી, બંને કિનારી આ ઘટક જે છે એની ક્યાં આવશે? તો કે બહારના ભાગે આવશે. ચલો આ ઘટક નંબર 2 જેની બંને કિનારી ક્યાં આવશે? તો કે બહારના ભાગે આવશે. હવે એના પછીનું ઘટક નંબર 3, હવે એ કેવી આવશે? એક કિનારી અંદર, એક કિનારી બહાર. આ તો બહાર જ રાખવાની છે, તો અહીંયાથી અંદર લઈ લેવાની, અંદર અને આ કિનારી બહાર. પાછી અહીંયાથી એક અંદર અને બીજી કિનારી બહાર. પાછી અહીંયા કિનારી અંદર અને આ કિનારી બહાર. જો આ ઓટોમેટિક અંદર વહી ગયું, બરાબર. એટલે આ રીતની ગોઠવણી જે છે એ આપણને એની અંદર જોવા મળતી હોય છે. અને આ પ્રકારની જે આખી રચના છે એને આપણે શું કહેશું? અહીંયા જો એક ઘટક સંપૂર્ણ અંદર, એટલે આ કિનારી પણ અંદર છે, આ કિનારી પણ અંદર છે, એટલે આ અંદર. બીજું ઘટક સંપૂર્ણ બહાર. જો આ એની બહારની કિનારી છે, આ પણ એની બહારની કિનારી છે. જો એટલે આ ઘટક બહાર. બાકીના 3 એક અંદર, એક બહાર. આ 3 નંબર. એક અંદર, એક બહાર. 4 નંબર. એક અંદર, આ કિનારી બહાર. આ 5. તો આ પ્રકારની અંદર તમારે જે આચ્છાદિત જે છે, આચ્છાદિતની અંદર શું હોય કે એક કિનારી જે છે એ અંદરના ભાગે હોય, એકની કિનારી જે છે સંપૂર્ણ 2 બહારના ભાગે હોય, બાકીની કિનારી અંદરના ભાગે. આ તમારે યાદ રાખવું ખાસ આની અંદર આ પ્રકારની રચના કે જેમાં એક ઘટકની બંને કિનારી અંદર, બીજા ઘટકની બંને કિનારી બહાર અને બાકીના અન્ય જે 3 છે એ અન્ય 3 એ આપણને એમાં આચ્છાદિત અથવા તો વ્યાવૃત રીતે આપણને ગોઠવાયેલા જોવા મળે છે. એટલે બાકીના જે છે ને એની અંદર વ્યાવૃત પ્રકારે ગોઠવાયેલા હોય. અને આની અંદર જો આપણે ઉદાહરણ તરીકે સમજીએ, બરાબર, તો આની અંદર ઉદાહરણમાં ગલતોરો છે, ગલતોરો, ગુલમોહર છે, બરાબર, ગુલમોહર. આ સિવાય એમાં કેસિયાની ઘણી બધી જાતિ એવી છે કે એમાં આ પ્રકારની રચના આપણને જોવા મળતી હોય છે. તો આ જે વાત કરીને આપણે એનો ત્રીજો પ્રકાર જે છે એ ત્રીજા પ્રકાર વિશેની એમાં આપણે ચર્ચા કરી. અને એનો ત્રીજો પ્રકાર કયો તો છે એમાં ઇમ્બ્રિકેટ અથવા તો આચ્છાદિત. હવે એના જે છેલ્લો અને લાસ્ટ જે એમાંનો પ્રકાર આપણને જે જોવા મળે છે, બરાબર, એના વિશેની આપણે એમાં વાત કરીએ તો છેલ્લો પ્રકાર એમાંનો, જેના વિશે હું અહીંયા ચર્ચા કરીશ, એમાંનો છેલ્લો પ્રકાર કયો છે? છેલ્લો પ્રકાર છે એને આપણે કહીએ છીએ પતંગિયાકાર, બરાબર. છેલ્લો પ્રકાર એમાંનો જે છે પતંગિયાકાર તરીકે આપણે ઓળખી શકાય. ચોથો પ્રકાર પતંગિયાકાર. હવે આ પતંગિયાકાર પ્રકારની જે લાક્ષણિકતા છે ને એ આપણને ખાસ કરીને ફેબેસી કુળની જે વનસ્પતિ છે, બરાબર, એની અંદર આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે છે. ફેબેસી કુળમાં કોનો સમાવેશ થાય? જેમ કે તમે જો જોઈ હોય, વાલ હોય, વટાણા હોય, બરાબર, મગફળી હોય, આ બધાનો સમાવેશ એની અંદર કરી શકાય છે. આના પુષ્પ જો તમે જોયા હોય તો આ પતંગિયાકાર પ્રકારના જે પુષ્પ વિન્યાસ છે ને જેમાં મુખ્યત્વે આપણને 3 એકમોની રચના જોવા મળે છે. 3 એકમો એમાં જોવા મળે છે. આ 3 એકમો કયા કયા હોય છે? તો 3 એકમોમાં સૌથી પહેલું એકમ જે છે એ છે એમાં ધ્વજક, એટલે જેમાં સૌથી મોટા એકમ એટલે ઘટક એકમને આપણે ધ્વજક કહે છે. ધ્વજક કહે છે એટલે એનો સૌથી મોટો એકમ જેને ધ્વજક તરીકે ઓળખી શકાય, બરાબર. એટલે આ ની ડાયાગ્રામમાં સૌથી મોટો એકમ એનો એટલે ધ્વજક. એટલે આ છે ધ્વજકની રચના, સૌથી મોટો એકમ.
એટલે ધ્વજક. બરાબર, આ ધ્વજક. હવે ધ્વજકની નીચેના ભાગ, ધ્વજકની નીચેના ભાગે એટલે ધ્વજકની અંદર, ધ્વજકની અંદરના ભાગ, અંદરના ભાગે જે એકમો આપણને બે આવેલા જોવા મળે પાર્શ્વ ભાગે, બરાબર, બે ઘટક જેને પક્ષક તરીકે ઓળખીશું. પક્ષક. અને આ પક્ષક જે છે ને એની કિનારી, એક કિનારી એક બાજુની ધ્વજક વડે રક્ષાયેલી હોય છે. એટલે એક કિનારી અંદર ધ્વજક વડે આપણને રક્ષાયેલી જોવા મળે છે. બરાબર, આ એટલે આ ધ્વજકની અંદર એની એક કિનારી જોવા મળે છે. એટલે આ મોટો ભાગ જેને આપણે કહીએ છીએ ધ્વજક. આ બે ના એના સાઈડના જે ભાગ આવેલા છે એમાં પાર્શ્વ ભાગે છે પક્ષક. બરાબર, અને સૌથી અંદરના ભાગે આવેલો અને જે ખાસ એની અંદરના જે પ્રજનન અંગો બંને સ્ત્રીકેસર અને પુંકેસરને રક્ષિત હોય એવો એક ભાગ સૌથી અંદરના ભાગે આવેલો અને સૌથી અંદર બાજુએ આવેલ નૌકાકાર. નૌકા એટલે હોડી. બરાબર, નૌકા એટલે હોડી આકારની રચના. નૌકા આકાર ધરાવતો જે ધ્વજક પક્ષક અને ત્રીજો નૌકાકાર નૌતલ. બરાબર, નૌતલ આવેલા હોય છે. નૌતલ આવેલ હોય છે. એટલે નૌતલ જે છે એના બે એકમો જે આપણને પક્ષક વડે રક્ષાયેલા હોય છે, જેમાં એક ભાગ મુક્ત હોય અને છેડાનો ભાગ એનો જોડાયેલો હોય છે અહીંયાથી. એટલે આ ભાગ એકબીજા સાથે અહીંયાથી આ ભાગ અને આનો અહીંયાનો છેડાનો ભાગ આ બંને તલ સ્થાન વેથી જોડાયેલા હોય છે. તો આ વિશિષ્ટ પ્રકારનો આપણને કંઈક આકાર લાગ્યો પતંગિયા જેવો, એટલા માટે આપણે પતંગિયાકાર પ્રકારની રચના તરીકે ઓળખી શકાય. આ ભાગને નૌતલ તરીકે ઓળખી શકાય. નૌતલ. તો આનો અર્થ શું થયો કે એક મોટું ધ્વજક, યાદ રાખજો ખાસ. બરાબર, આમાં આની રચનામાં કેટલા ભાગ થયા તો કે એક ધ્વજક, બે પક્ષક અને બીજા બે નૌતલ. તો આ રીતે એની અંદર 5 એકમો જે છે ધ્વજક, પક્ષક અને નૌતલ એ પ્રકારની રચના આપણને જોવા મળે છે. અને શેમાં જોવા મળે છે આ પ્રકારની? આપણને ઉદાહરણ તરીકે જે વાત કરીએ એમ કહે શેની અંદર વાલ, વટાણા, બરાબર, જે ફેબેસી કુળની વનસ્પતિ છે એ બધાની અંદર આ પ્રકારની લાક્ષણિકતા આપણને એમાં જોવા મળતી હોય છે. તો આખી જે આપણે ચર્ચા કરી છે એ પુષ્પની અંદરના જે ભાગો છે, બરાબર, વજ્રપત્ર, વજ્રચક્ર, આપણે ચક્ર કહીએ તો વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસર, એમાંથી આજે જે આપણે ચર્ચા કરી છે એ મુખ્યત્વે બે ભાગો, જેને બંનેને આપણે એમાં સહાયક ચક્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. વજ્ર અને દલ આને સહાયક ચક્રો પણ કહેવામાં આવે છે. અને પુંકેસર અને સ્ત્રીકેસર જેને આવશ્યક ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સહાયક ચક્રો વિશેની સંપૂર્ણ વાત જે છે એ આપણે અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પુંકેસર અને સ્ત્રીકેસર વિશેની આપણે ચર્ચા આગળ વધારીશું.